સર્વિસ કરવા આવ્યા, સર્વિસનું કામ હાલે. ગ્રીસ ને ઓઇલ તો ન આવે ને, આમ આવે ઓઇલ તો ખાલી કાંઈક બોલુમાં નાખ્યો કે ગ્રીસ બધા એમાં બેરિંગોમાં પહેર્યું નેપલોમાં, પછી લટકણિયામાં ડાબલિયો આવે જો પર દીધો. એ પહેલાં ધોવે તો નાખ્યું હતું, પહેલાં સર્વિસ કરી નાખ્યું હતું. કોઈ નહીં લેવું હોય તો હજી બોલજો, વેચવાનું જ છે. નકર સર્વિસની ગ્રીસની કરીને ટાંકે મૂકવાનું હોય, એ ટાંકી દેવાનું હોય. જો બધું ગ્રીસ થઈ જાય, સર્વિસ સરખું થઈ જાય ઓઇલ લઈને, પછી પ્લાસ્ટિક નાખે ને ઉપર નેટ બાંધી દે એટલે સુમામાં ભીંજાય કે નહીં. કારના કલાકથી આ ગ્રીસ કરે આમાં. નેપલો જાજી આવે ને, સાફ્ટિંગમાં બે આવે નેપલ બેરિંગોમાં. આજ કમ્પ્લીટ કરી નાખીએ ગ્રીસનું કામ. એક આ હાથી છે, એક બરસથી પહેલા આગતા ને, પછી સુઝુકી કરી નાખી ને, એ પછી સુઝુકી કરી નાખી. આજે નોજલું પડ્યું, નોજલું વેચવાની હજા પડી. આ તમે હમણાં ચાલુ કર્યું હતું, ફુવારા ક્યાં હતા કમ્પ્લીટ હાલે. પાછી ધોઈ નાખીએ, ધોઈને મૂકી. અહીંયા સુઝુકી રાખી દીધી, એની સર્વિસ કરીને બેગમાં ટાંકી દેવું. પપ્પુ ને બધું ગોઠવાઈ જાય આગળ, આમાં ઉપર બધા ગોઠવાઈને પછી અપરક નાખી દઈએ એટલે દિવાળી સુધી કંઈ માથા કોઈને પીંજાવાની, પછી નેટ પાથરી દીધી જવા ઉપર. એટલે પપ્પુ ઉપર રાખી દેજે, ઉપર રહી જાય. કાં સાલણામાં આવે છે, અંદર આવે છે. અને આ નોજલું બહાર રાખજો, કોઈને હમણાં દેવીએ ને તો દેવા થાય, કાઢવી ન પડે. હેઠી પાસે રાખી દેવી. નોજલું 15 વેચાઈ ગયું, 15 આપી દીજો, 6 વધ્યું દેવાની. આજે રોલી વેચવાનું, સૌથી એક ગોળાઈ મોટા ટ્રેક્ટરનું 100 હાથની લંબાઈ છે, સૌથી ગોળાઈ 6000માં વેચવાનું હોય. સીતારામ બધાની. આજ મરચા દાંડલાનું કામ હાલે. દાંડલા તોડીએ મરચા લેવા તો કેટલા દીથિયા પડ્યા હતા, પરવાર ન આવે કામને વાહે. બી હમા કર્યા, ખાતર વાવ્યા, હવે દાંડલા તોડ નાખીએ. ઉકાઈતા કાં દરાવાઈ જાય. મેનોય ડોર હે, અવાર મોડું થયું મરચા પૂરાઈ દીધું. વેલેરા દરાવેલી લઈ લઈએ ને અવાર મોડું થયું લેવાનું. એ દરાઈ જાય તો કાં મેં પૂગે હવે મોઈને, કાં મરચાં દરાઈ જાય, કીક પણ થાય. જરાક મોડું થયું અવાર, ચા ભેજવાળા હે હા અટાણે ઓલું થઈ જાય ને તે અહીં કરીએ તો હા ઓલા સીપો થઈ જાય. આજે તડકાને હુકાવ્યું તાર વાર ખખડે તો જાય. ચટણી હે ને વેલેરી દરાવેલી અને તડકાને હુકાઈ જાય તો ન બગડી. આમાં ભેજ રહી જાય, અટાણે ભેજવાળી ઓલી થાય તો જારું થાય, ચટણી બગડી જાય તો અવાર મોડું થાય. તો એવા જે હુકવે ને જો દરાઈ જાય ને તો વાંધો નહીં આવે. એટલે વેલેરા દરાવેલી તો ન બગડી શકે, ચારા ન થાય. તો આમાં જરાક મીઠું ને તેલ ને ભેરવે ને બરણીમાં દબાવી દઈએ ને પછી વાંધો ન આવે. જરાક મીઠું નાખે ને તેલ ભેરવે ચટણી, પછી બરણીમાં ભરાય દબાવે. હજી તો પરવાની એવી ને એવી હે હાલ ચટણી બગડી ને.